જયેશભાઈ એની જે ટિકિટ છે એ લગભગ પેલા 5,000 મુંબઈ જવું હોય તો અમદાવાદ થી મુંબઈ જવું તો 5,000 રૂપિયા થતા હતા. તો હવે તેની પ્રોજેક્ટ કોસ્ટ વધી ગઈ છે, ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. તો ટિકિટ સ્વાભાવિક છે કે ટિકિટ પણ ડબલ થઈ જાય. તો જે વિમાનનું ભાડું છે એના જેટલું જ ભાડું તો હવે થઈ જવાનું છે. તો સામાન્ય લોકોને કઈ રીતે પરવડશે? હા, એટલે એ જ વાત ઉપર હું આવું દિલીપભાઈ, કે જ્યારે આ પ્રોજેક્ટ ફિઝિબિલિટી નક્કી કરવામાં આવી ત્યારે એની ટિકિટ 4,500 રૂપિયા 4200 થી 4500 ની હશે એવું નક્કી કરવામાં આવેલું. હવે ત્યારે અમારા સુરતથી એટલે અમદાવાદ થી હું બાંદ્રા સ્ટેશન ની વાત કરું છું. અમદાવાદ થી 4,500 રૂપિયાની ટિકિટ હતી. તે સમયે અમદાવાદ થી 3,000 રૂપિયામાં ફ્લાઇટ નું ભાડું થતું હતું. તમે ફ્લાઇટ લો તો 2,500 થી 3,000 માં તમને અમદાવાદ થી મુંબઈ ની ટિકિટ મળી જતી હતી. ત્યારે સુરત થી પણ જે પ્લેન ચાલતા હતા એ પ્લેન ની ટિકિટ ની 2,500 રૂપિયા ભાડું હતું. સપોઝ કે 4-5 વર્ષ પછી આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થાય તોય હું માનું છું ત્યાં સુધી, કારણ કે અમદાવાદ થી ઇન્ટરનેશનલ ફ્લાઇટો જે વાયા મુંબઈ જતી હોય એમાં ખૂબ ઓછી કિંમતમાં ટિકિટો મળતી હોય, તો જયારે 3,000-3,500 રૂપિયા 4,000 રૂપિયાની જયારે અમદાવાદ થી મુંબઈ ની કે 3,000 રૂપિયાની સુરત થી મુંબઈ ની ટિકિટ મળતી હોય તો સ્વાભાવિક છે અને સમય એના કરતા ઓછો જતો હોય